આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે ચણા ચાટ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। માતાઓના બે સમૂહ બનાવી ઊભા રાખો। જે માતા પહેલા સ્થાન પર ઊભા હશે તેમના હાથમાં એક એક અક્ષર કાર્ડ આપવાનો છે। હવે લીડર માતા તે અક્ષર પરથી શરૂ થતા શબ્દો બોલશે। બંને સમૂહના માતાઓએ તે અક્ષર કાર્ડ પર કૂદવાનું છે। જે છેલ્લે સુધી સાચી જગ્યાએ કૂદશે તે જીતી જશે। આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। બલૂન ડ્રમ વગાડવાથી સાંભળવાની ક્ષમતા, તાલની સમજ, હાથ આંખનું સંકલન, સર્જનાત્મકતા અને એકાગ્રતા વિકસે છે। આ સાથે જાતે બનાવેલી વસ્તુનો આનંદ થાય છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકોને વિશ્વાસુ વડીલોના ચિત્રોની મદદથી સલામત વર્તુળ બનાવવામાં જોડો અને સલામત વર્તુળના મહત્વ પર ચર્ચા કરો। અને બીજું, બાળકના આંખે પટ્ટી બાંધો। વિવિધ વસ્તુઓનો સ્વાદ અને ગંધ ઓળખ કરાવો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।